મને કે આપણે ત્યાં ગાથા ગોખવાનું ચલણ કેમ, ગોખવાનું કેમ? કુરાન વાંચવાનું, બાઇબલ વાંચવાની, ગીતા વાંચવાની અને આપણે રટવાનું, આપણે પાકું કરવાનું કે આ ગોખવાનું તો ક્યાંય નથી આવતું, કે ગોખવાનું ખાલી આપણે ત્યાં જ છે, કે આવું કેમ? સરસ ક્વેશ્ચન છે કે કારણ કે ગોખવું કંટાળાજનક છે, પાછી ભાષા પરિચિત ન હોય એટલે જરાક એની સાથે એફિલિએટ થતા વાર લાગે. પણ એ સૂત્રોને ગોખ્યા પછી ઇન પ્રેક્ટિસ મૂકવા માટે વારંવાર ક્રિયાઓ કરવાની આપણે ત્યાં બતાવી છે. ઈર્યાવાઈ કેટલી વાર આવે, ચૈત્યવંદન આવે, ગુરુવંદન આવે, તો આપણા સૂત્રને ઇન પ્રેક્ટિસ મૂકવાની પરંપરા આપણે ત્યાં છે. એટલે જો તમે ગોખી રાખો તો દેશ સ્ટે હેન્ડી, તમારી પાસે રહે, મોઢે હોય એટલે ધડાધડ તમે ક્રિયા કરી શકો. દર વખતે જો તમને મોઢે ન હોય તો તમે શું કરી શકો? એટલે જે વસ્તુનો તમે 25 જણના નંબર મોઢે રાખો ને, આ સૂત્ર જ છે એક પ્રકારનું, જેનો વારંવાર ઉપયોગમાં આવતો હોય, એ તમારા મને સૂત્ર છે ડિજિટલ. એ ડિજિટ્સ બધા સૂત્રો છે. એટલે તમે 9825 બોલી જાઓ, પણ એ તમને પોતાને નંબર મોઢે છે એટલે વારે વારે જોવો નથી પડતો, રિફર નથી કરવો પડતો. એવી રીતે વારંવાર ઇન પ્રેક્ટિસ જેનો ઉપયોગમાં લેવાનું હોય, એ સૂત્ર ગોખેલા હોય તો એ સૂત્રના આધાર પર ક્રિયા સરસ થઈ શકે. એટલે આપણે ત્યાં ગોખવાની પરંપરા છે. બીજી વાત કે ગોખવાની પરંપરાથી બુદ્ધિની ધારણા શક્તિ સતેજ બને છે. આ ઉપયોગ બીજા કોઈ નહીં કરી શકે. વાંચીને યાદ રાખવાની જે ક્ષમતા છે ને, એ કોઈ ન કરી શકે. એટલે અઘરું છે. જ્યારે વાંચન કરી અને ગોખવાની પરંપરા હોય, હમણાં એક સાથે અમારા રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ, ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજની નિશ્રામાં મુંબઈ ખાતે સરસ અહો સામાન્ય એમનો કાર્યક્રમ દર વર્ષે થતો હોય છે. ગઈકાલે 93 વર્ષ પૂરા કર્યા ગચ્છાધિપતિએ. આટલા દીર્ઘાયુમાં સ્વસ્થતાથી ગચ્છનું સંચાલન કરે છે. એમની વચ્ચે આખો કાર્યક્રમ થયો. વર્ષ દરમિયાન જેના જેના મુહૂર્તો નીકળેલા, સમુદાયમાં દીક્ષિત થનારા યુવાનો યુવતીઓ બધા ત્યાં એક સાથે લગભગ 70થી વધુ લોકો ભેગા થયા અને એમને મુહૂર્ત ઉદ્ઘોષણા ભાવવૃદ્ધિનું કારણ બને અને વિશિષ્ટ બહુમાન સમારંભ સાથે 2 દિવસનો અદ્ભુત કાર્યક્રમ ત્યાં દર વર્ષે હોય છે, આ વખતે પણ હતો. એક એક દીક્ષાર્થીની વિશેષતાઓ ત્યાં આગળ રજૂ થઈ. એક દીક્ષાર્થીની ગોખવાની ક્ષમતા એટલી જોરદાર હતી, ટીનેજરનો છોકરો, એની ગોખવાની ક્ષમતા એટલી જોરદાર, તમે એમ લાગે ફોટોજેનિક મેમરી કહેવાય ને, કે આમ વાંચે ને યાદ રહી જાય એવી રીતે. તો એને બધા માનવા તૈયાર નહીં કે આ એક દિવસમાં એટલું કરી શકે. તો એને ત્યાં આગળ ચેલેન્જ આપી. એને કીધું કે વાંધો નથી સાહેબ જેમ કેમ. તો સાહેબે ત્યાં આગળ કોઈ પણ એક સૂત્ર કાઢ્યું નવું, જેને આવડતું જ નથી. સભામાંથી બોલ્યા કે આમાંથી કોઈ પણ ગાથા બોલો. કઈ ગાથા? એને કરેલી નથી, પણ કઈ ગાથા? તો એ કોઈ કે 28 કે કોઈ નંબરની ગાથા પર આંગળી મૂકી કે આ ગાથા ગોખી બતાવે. એ ગાથા એને સાહેબે આપી. એને ધ્યાનથી પુસ્તકમાં વાંચી 52 સેકન્ડની અંદર, 52 સેકન્ડ, 48 સેકન્ડમાં ગાથા કંઠસ્થ અને પછીની 4 સેકન્ડમાં ગાથા ડિલિવર કરી, ગાથા આપી દીધી. 52 સેકન્ડમાં ગાથા આપી નીચે ઉતરી ગયો. નજર સામે આપણને લાગે 52 સેકન્ડમાં ગાથા, આપણે તો હજી મોઢે ન ચડે, એ કેવી રીતે થાય? પણ ક્ષમતા છે. અને એક જ કરવાની હોય ત્યારે તો થાય, પણ 5 કરવાની હોય, 10 કરવાની, કલાકમાં 20-25 ગાથા કરીને મૂકી દે. આવી ઝડપથી ગાથા કરે. તો આશ્ચર્ય થાય કે આવી ધારણા શક્તિ ગોખવાની પરંપરાને આભારી છે. આ ગોખવાની જે પરંપરા છે ને, આજે એક્સેલ શીટ આવે છે. એક્સેલના કારણે તમને ફાયદો એ થાય કે 500 જણની ડેટા એન્ટ્રી કરી હોય, હવે એમાં શાહ કેટલા છે, મહેતા કેટલા છે, તમારે કાઢવું હોય તો બધું અલગ અલગ મળે. મેલ કેટલા, ફિમેલ કેટલા, બધું અલગ મળે. તમે જેટલા ફિલ્ટર મારો એ તમને બધું અલગ આપી દે છે. પણ પૂર્વકાળમાં નહોતું ત્યારે શું હતું? ત્યારે પૂર્વકાળમાં આ ક્ષમતા ક્ષયોક્ષમના આધારે બુદ્ધિમાં જ રહેતી. પદ્મ વિજયજી મહારાજ, ભુવન ભાનુસુરી મહારાજના સગા નાના ભાઈ અને શિષ્ય, એમની વાત મેં સાંભળેલી. 50 ગાથા ગોખે. આમ ગણતરીના કલાક 2-3 કલાકમાં 50 ગાથા ગોખી દે. 50 ગાથા ગોખે એટલે ગોખવાનો ક્રમ કેવો ખબર છે? પહેલી, પછી 50મી, પછી બીજી, પછી 49મી, પછી થર્ડ, પછી ગાથા નંબર 48, પછી ગાથા નંબર 4, ગાથા નંબર 47, ગાથા નંબર 5, ગાથા નંબર 46, એમ કરતા 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 25-26માં ભેગા થાય અને 1 to 50 સળંગ બોલી જાય. હવે આને તમારે માનવું જ પડે કે એક્સેલના ખાના બનાવીને બધું ગોઠવેલું હશે એટલે એક તમે કયો એ ક્રમથી બધું આવે. હવે તમે એમ કહો કે ઓડ નંબરની બધી ગાથાઓ ક્રમસર બોલી જાઓ તો બોલી જાય. હવે કઈ રીતે ગોખતા હતા? તો એક્સેલ વોઝ ઇનબિલ્ટ. એમ જ માનવું પડે તમારે. તમને ખ્યાલ પણ ના આવે. આવી રીતે અમને જ્ઞાનીઓ કે પૂર્વકાળમાં મહાત્માઓને પૂછવામાં આવતું કે આવો શબ્દ આવે એવી ગાથા કઈ, તો આપણને યાદ ના રહે. એ સીધું ફટાક કરતું યાદ આવે. અમે નાના હતા ને ત્યારે અમને ખબર કે ગાથાઓને અંગે કેટલા સવાલો પૂછતા, કેટલા. ધારણા શક્તિ ગોખવાના કારણે સતેજ રહે, એને ખ્યાલ આવે. એવી ગાથા, જે ગાથા રોજ તમે બોલો છો, જે ગાથા રોજ તમે ઓછામાં ઓછી 5 થી 7 વાર એ ગાથા બોલો છો, મિનિમમ 5-7 વાર. હવે આટલી બધી વાર એ ગાથા બોલો છો, એ ગાથાનો પહેલો જ શબ્દ અને એ ગાથાનો છેલ્લો શબ્દ સેમ.
તમે નમૂથુડમ બોલો ને તો નમૂથુડમ એક ગાથા શરૂ થતી હોય, જય વિયરાય જગગુરુ હોમ મમ તુઅ પભાવો ભૈવમ, તો એ ભૈવમમાં પૂરું થતું હોય તો એ ભૈવમ શબ્દ આવે ને ઉપર જય શબ્દ આવે તો એ જુદા છે. પણ ગાથાનો પ્રારંભિક પહેલો શબ્દ અને ગાથાનો લાસ્ટ છેલ્લો વર્ડ એક જ સિમિલર હોય એવી કઈ ગાથા? તો ગોત્યા જ કરે ગોત્યા જ કરે ગોત્યા જ કરે, ક્યાંય મળે નહીં. એને એમ થાય કે આવડા મોટા શ્રુત સમુદ્રમાં કઈ ગાથા હશે? પણ એ શ્રુત સમુદ્રમાં હજુ આપણી પાસે તો લોટીભર છે. આપણે ગોખવાનું 2 પ્રતિક્રમણમાંથી, પછી એમને ફિલ્ટર મારે કે 2 પ્રતિક્રમણમાંથી નહીં, બિફોર વંદિતુ વંદિતા પહેલાની ગાથાઓ બોલી જા. તો કે એ તો મને બધી આવડે છે. હા, તું બોલી જા, તું રોજ 5-7 વાર બોલી ગયો, આજે દિવસમાં 3 વાર બોલી ગયો. કે શું વાત કરો? તો કે હા, આજે 3 વાર બોલી ગયો, બોલે ગાથા? તો કે ના હોય. પછી એને યાદ કર્યા કે સિદ્ધાણમ બુદ્ધાણમ બોલો. સિદ્ધાણમ બુદ્ધાણમ પારગયાણમ પરંપરગયાણમ લુઅગમ વગયાણમ નમો સયા સવ્વ સિદ્ધાણમ. આ સિદ્ધાણમ બુદ્ધાણમથી શરૂ થયું અને સવ્વ સિદ્ધાણમ, સિદ્ધાણમથી શરૂઆતની સિદ્ધાણમથી પૂર્ણાહુતિ થાય. સિદ્ધાણમ એવી ગાથા છે જેમાં ગાથાના પ્રારંભે પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ સેમ છે. હા, કે આ બરાબર છે. પછી પૂછવામાં આવ્યું, એક જ ગાથામાં એક જ શબ્દ રિપીટેડલી 10 ટાઈમ્સ આવે એવી કોઈ ગાથા છે? અથર અક્ષર અક્ષ સુશિવમ કુરુ કુરુ. હવે કુરુ શબ્દ કેટલી વાર આવે જોજો. કુરુ કુરુ શાંતિમ ચ કુરુ કુરુ સદેતી તુષ્ટિમ કુરુ કુરુ પુષ્ટિમ કુરુ કુરુ સ્વસ્તિમ ચ કુરુ કુરુ ત્વમ. 10 ટાઈમ્સ, 10 વાર કુરુ એટલે કરો. આ શબ્દ 10 વાર આવે છે. હવે આવી રીતે તમને પૂછે, ગાથાઓ ગોખી હોય પણ એ જે ધારણા શક્તિ બને છે ને એ આ પ્રથાના આધારે, આ પેટર્નના આધારે ક્રિએટ થાય. તમે બોલો, પૂછો અને તરત યાદ આવે. પદાનુસારિણી એટલે બીજું કંઈ ન હોય. મરણ સોગ એટલે તરત પણ સરસ, બસ એ ત્યાંથી શરૂ થાય. આગું જાય જરા ગાથા ત્યાંથી શરૂ થતી, પણ તમે વચ્ચેનો કોઈ પણ વર્ડ બોલો એટલે એના આધારે પદાનુસારી કહેવાય. એ પદના આધારે આગળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે. પછી બસ વટ્ટક વન્ન ગ વન્ન ગ, અહીં નાણું વટ્ટણ તો આગળ આવી ગયું. તમે આ રિવર્સ પદાનુસારી છે, પણ આ સીધું આગળ પણ ચાલે. એટલે આપણે જે શબ્દ બોલ્યા ત્યાંથી આગળ ચાલે. તો આ ગોખવાની જે પદ્ધતિ છે ને એના આધારે આવી સ્વાભાવિક બુદ્ધિ પ્રતિભા તૈયાર થાય અને એના આધારે ધારણા શક્તિ બહુ યાદ શક્તિ ખૂબ રહે, મેમરી એક્સેલ થાય, મેમરી વધે. એ આપણી આ પરંપરાના આધારે ગાથા ગોખવી, જૂની પાકી રાખવી, આ બધાના આધારે સરસ રીતે થતું હોય છે. જૂની ગાથાઓ લગભગ કોઈ ગોખતું જ નથી, પાકી કરતું જ નથી. આગળ આગળ કરી જાય પણ જૂનું ભૂલાઈ ગયું હોય. સૌથી વધારે લેબોરિયસ અને આમ કંટાળાજનક હોય જૂનું પાકું કરવાનું, કારણ નવામાં કંઈ ગણાય નહીં ને જૂનું પાછું વંદિતું પાકું કરવાનું. કેટલા આમાંથી ઘણા હશે કે જેનું વંદિતું અત્યારે ટૂર પર હોય, જેની શકલથી અત્યારે ક્યાંક ફરતું હોય, એને ભરેસર અત્યારે કોમામાં હોય, મનાજી નાણમ વેન્ટિલેટર પર હોય, લઘુ શાંતિને જાતિ સ્મરણ થાય તો વળી પાછી જીવિત થાય. આ બધું ગાથાઓ બધી પુનર્જીવિત કરવી પડે. આ બહુ કંટાળાજનક છે. નાના બાળકોને પણ શરૂઆતમાં ગોખી લે ને પછી આગળ જતાં ભૂલાઈ જાય. પાઠશાળામાં મોટા ભાગે આ સમસ્યા હોય કે સાહેબ ગોખી લીધા પછી ભૂલાઈ જાય છે, અને ભૂલાયા પછી પાકું કરવું ને એ કંટાળો. નવું હોય તો હજી કરીએ પણ પાકું કરવામાં કંટાળો આવે. તો એને મેક ઇટ મિનિંગફુલ અને થોડુંક આનંદી બનાવવું પડે. એટલે અમે લોકો ઘણી પાઠશાળામાં શરૂ કરાવીએ. બાળકો બેઠા હોય, મ્યુઝિકલ ચેરની જેમ રમત રમવાની હોય, એને ખબર જ નથી કે વોટ વી આર ડુઈંગ, પણ એને બેસાડવાના. 5-5ની રોમાં બેઠા હોય, 5 જણા હોટ સીટ પર બેઠા હોય. પેલું આમાંથી કે વાંદણા બોલ, એટલે વાંદણા શરૂ કરે અને એમાં વૈકંતા વૈકંતો ક્યાંક લોચો મારે. હવે જ્યાં ભૂલ પડી એ ભૂલ કાઢી એને, એટલે આ બાર પેલો સીટ પર આવ્યો. પછી સિદ્ધાણમ ઉદ્ધાણમ બોલ, નાણમમી બોલ, ઈચ્છા મીઠા મી કૌશગમ બોલાવરાવે સભામાં. એ લોકો જે કે આ બોલે 5 જણા ક્રમસર. એમાંથી જ્યાં ભૂલ અને જેની ભૂલ પડી એ આઉટ, પેલો એની સીટ પર આવે. એમ અહીંથી ઓછા થતા જાય, અહીંથી બહાર નીકળતા જાય. ફાઇનલી જાજમ ખાલી અને ફાઇનલ 5 જણા અહીંયા બેઠા હોય, દે આર વિક્ટરીઝ. એમની વિક્ટરી થઈ, એમની જીત્યા, એ 5 વિજેતા હોય. એટલે એ 5 જણા જીત્યા. 1.5 કલાક સુધી ચાલે, 2 કલાક સુધી ચાલે. એ 2 કલાકમાં એવું ચાલે, ઓલા લોકો બધું પાકું કરી કે આવે, કારણ કે ભૂલો કાઢવાની છે. ભૂલ ફટાક કરતી જે કાઢે ને એ પહેલાં અહીંયા આવશે. હા, એટલે ફાસ્ટેસ્ટ ફિંગર હોય ને એવી રીતે ફાસ્ટેસ્ટ ફોલ્ટ ફર્સ્ટ. પહેલી ભૂલ કાઢે એ પહેલાં અહીંયા આવે, એને બહાર કાઢીને મૂકી દીધો, પહેલાં બહાર જતા રહ્યા, પેલો અહીંયા આવ્યો. એક 200-500 રૂપિયાની ઇનામની લાણી હોય, કંઈ ન હોય વિશેષ. એને એમ થાય કે આજે હું ગેમ જીતી ગયો. આપણને એમ થાય કે આપણે પરાવર્તના નામનો સ્વાધ્યાય કરાવ્યો. વાંચના, પૃચ્છના, પરાવર્તના. પરાવર્તના ઇઝ રિપીટેશન. 5 પ્રકારના સ્વાધ્યાયમાં આ પરાવર્તના સ્વાધ્યાય છે. તમે એને થોડો મોડિફાઈ કરીને આ રીતે મૂકો તો એને ગમે. એને એમ લાગે કે હું રમું છું, આપણને એમ લાગે કે એ ભણે છે, તો એ એનું માને ને આપણે આપણું માનીએ. એને એની રીતે ભણાવવો પડે કે જેથી એ ગોખતા અને પાકું રાખતા શીખે.
નાનાને આદેશ આપીને આગળ વધારી એ સૂત્ર બોલે, સૂત્ર પાકું રાખીને બોલે, એના આધાર પર જાય ને એના કારણે જે રીતે ગોખવાની પરંપરા છે આજે એટલું સરસ ચાલે કે જ્યાં જ્યાં જોવા જઈએ ને ત્યારે આનંદ થઈ જાય આપણને. ભિવંડીની અંદર ગોકુલનગરમાં અમે હતા, પાઠશાળા જોવા ગયો હતો. બહુ સાંભળેલું, બેંગ્લોરની પાઠશાળાનું તો સાંભળેલું, પણ તમારે દૂર ના જવું હોય તો ભિવંડી ગોકુલનગરમાં જોઈ શકાય, સાબરમતી રામનગરમાં જોઈ શકાય. આ સ્થાનો છે બધા કે જ્યાં પાઠશાળામાં તમે જુઓ, શાંતિનગર છે અમદાવાદમાં, ત્યાં તમે જોવા જાઓ તો તમને પાઠશાળામાં તમને અલગ દરજ્જો જોવા મળે. ગોકુલનગરમાં હું જોવા ગયો જ્યારે એ વખતે તમે ભૂલી જાઓ કે બાળકો કેટલા આવે, કેટલા ભણે, બધા વ્હાઇટ ડ્રેસમાં, વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં જ આવવાનું કમ્પલસરી, અને પોતપોતાના જગ્યામાં જ બેસવાનું. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 જેટલા પિલર હોય, દરેક પિલર, હું તમને કહું બાળકો કેટલા આવશે એની ખબર નથી. એ વખતે હું જ્યારે ગયેલો ત્યારે 29 શિક્ષિકા બહેનો બેઠેલા, 29 ટીચર્સ બેઠેલા હતા. દરેકની પાસે 7-8 છોકરાઓ બેઠેલા હોય. 3 માળનું અલગ મકાન છે, પાઠશાળા ભવન. 3 માળનું આખું પાઠશાળા ભવન છે અલગ. આ એટલે એ લોકોને ઇમ્પોર્ટન્સ એટલું છે કે અમારે ત્યાં હોય જ. અને આ પાઠશાળા ભવન આખું છે. એ પાઠશાળા આટલી સુંદર ચાલે એનું કોઈ કારણ હોય તો એ કારણ પાછું જુદું, કે ખાલી માત્ર એક જ વ્યક્તિ બેંગ્લોરની દીકરી ભણીને ત્યાં આવી હતી, વાસંતીબેન એમનું નામ, કદાચ ભિવંડીમાં આંટીજીના નામથી બહુ ફેમસ છે. એ પોતે ત્યાં આગળ આવેલા અને આવીને વારંવાર કહેતા અમારે બેંગ્લોર में ऐसा होता है, हमारे बेंगलुरु में ऐसा होता है. तो એ ભાઈ તમે તમારી પાસે રાખો, ટ્રસ્ટી પેલા કહી દે કે આ જે છે અમને અમારી રીતે કરવા દો. 2-4 વાર કીધું ને, એમાં એક ટ્રસ્ટીએ કીધું કે આટલું બધું કે છે, ઉત્સાહી છે, આપણે એમને કરવા દઈએ ને, એકવાર ચાન્સ લે ને. એમને એમ છે કે બેંગ્લોર અહીંયા બાળકો આવશે તો ભલે ને, સારું છે ને, આવે તો ન આવે તો બીજી વાર બોલતા બનતે, આપણે દર વખતે કે છે આપણે કરવા દઈએ. એમને ચાન્સ આપ્યો. ધીમે ધીમે એમણે બધી વસ્તુઓ શરૂ કરાવી, પ્રોસિજર્સ બધી જે રીતે સેટ કરી, એટલા બધા મોટી સંખ્યામાં લોકો આવવા માંડ્યા. એક માન અને નામ એમનું થયું. 25 વર્ષનો ભોગ પછી તો એમના હાથ નીચે તૈયાર થયેલા હોય, હવે આજે બધું સરસ સંભાળતા હોય, પણ મૂળમાં એક વ્યક્તિ ખાલી ત્યાંથી આવી એનો અનુભવ હતો. સારા ઘરની વ્યક્તિ, સંસ્કાર મેળવેલી વ્યક્તિ, પાઠશાળાનો બરાબરનો ભાવ લઈને આવેલી વ્યક્તિ ખાલી સાસરે જાય ને તો એ ખાલી સાસરાનું ઘર નહીં, એ આખો એરિયા ઉજાડે, ત્યાંનો આખો સંઘ ઊભો કરી દે. આજે બધું જે ઊભું થયું હોય ને આનું મૂળ શ્રેય એ બેનને. પછી તો એના હાથ નીચે બહુ બધા તૈયાર થયા. એટલું સુંદર ત્યાં વાતાવરણ જોવા મળે. સાબરમતીમાં મેં ચાતુર્માસો કહેલા તમે જોયા છે, 25-25, 30-30 આટલા શિક્ષક શિક્ષિકા બહેનો, ગુરુજીઓ એ ભણાવતા હોય. અને ત્યાં પણ 2 માળનું આખું મકાન છે પાઠશાળાનું, અને કેટલા બધા લોકો ભણતા હોય, અને અલગ અલગ દરજ્જામાં, અલગ અલગ ફેઝમાં સ્નાત્ર પણ શીખે, છંદ પ્રમાણે સૂત્ર બોલવાના, સૂત્રની ઉચ્ચાર શુદ્ધિ કરાવે, બધી એક એક વસ્તુ પેટર્ન બરાબર શીખવાડે. અને અમુક તો જે બોલે અમને આશ્ચર્ય થાય, તમે ક્યારે સાંભળ્યું તો હોય, મૌન 11 હોય, અને મૌન 11 દિવસે એનું 60 ઢાળનું સ્તવન, મૌન 11નું 17 વર્ષનો છોકરો પ્રતિક્રમણમાં આવડું મોટું ઢાળિયાવાળું સ્તવન 40 મિનિટ 35 મિનિટ ચાલે. હવે એ જ્યારે શરૂ કર્યું ને, હું બહુ ફ્રેન્કલી ને પ્રામાણિકપણે કહું છું કે ભગવાને પ્રાર્થના કરી હતી કે આ છોકરાને કે ભૂલ ના પડે તો સારું, કારણ કે અમારામાંથી કોઈ ભૂલ કાઢે એવું નહોતું. મેં ખરેખર ઓનેસ્ટલી પ્રાર્થના કરી હતી. બહુ આનંદ થઈ ગયો કે આવા પ્રાચીન સ્તવનો છે આપણે ત્યાં, પણ આ વર્તમાન પેઢી ગોખે છે. આઈ નેવર ન્યૂ. આ જોઈએ ત્યારે ખબર પડે. કોઈ પણ જગ્યાએ અમદાવાદમાં તકલીફ પડી, મહાત્મા નથી, કોઈ છે નહીં. હવે 14ના દિવસે આ કાકા આવતા હતા, એ ગયા પાલીતાણા ચોમાસું કરવા. હવે અતિચાર કોણ બોલશે? એ સીધો સાબરમતી. તમારે ત્યાં કોઈ અતિચાર બોલનારા હોય તો હા, એ લોકો લગભગ આવા 15-20 છોકરાઓ દર વર્ષે પર્યુષણમાં એક્સપોર્ટ કરે છે. દર વખતે કે તમારે ત્યાં મોકલે, તમારે ત્યાં મોકલે, અહીંયા મોકલે. ત્યાં હાલરડું બોલવાનું હોય તો હાલરડું બોલતી વખતે 10-10 છોકરાઓ એક સાથે કોરસમાં બોલે. દીકરી હોય તો 10 એક સાથે કોરસમાં બોલે. કેટલું બધું બોલતા હોય. આની પાછળ ભોગ શું ખબર છે? આની પાછળ ભોગ શું? એ વખતે જે તે સમયથી સંઘે નક્કી કર્યું કે આપણે કોઈ ઉચાડાવા નથી બોલવા, નાના બાળકોને ચાન્સ આપો, એ લોકો બોલીને આગળ આવે. એ માટે સક્ષમ હોય એ તો ચડાવો બોલી પણ લે, પણ કોઈ ભણવામાં સક્ષમ છે અને પોતે આમ પણ અધિકાર અમારો હોય. તમે તમારા પૈસાના જોર પર આદેશ લઈ લીધો અને એકદમ અશુદ્ધ અજીત શાંતિ બોલો તો મારે તો ચલાવવાની, કારણ કે તમે પૈસા ખર્ચ્યા જ, અને તમે 100% ખેંચીને બોલશો જે તો ચલાવે જ રાખશો. 20 મિનિટ અજીત શાંતિ ચાલે અને બરાબર, કારણ કે 4000 મણ ઘી બોલ્યા. હા, એટલે 2.5 રૂપિયા મણ, 10,000 રૂપિયા, 40 ગાથા, એટલે 25 રૂપિયાની એક ગાથા પડી. તો તમે 100% વસૂલ કરશો. આઈ એમ શ્યોર કે
કે 250 રૂપિયાની ગાથા પડી, તમે 100% વસૂલ કરશો. તમને થાય કે ના ગાથા વસૂલ તો એક ગાથા હું ઝડપથી બોલી જાઉં 250 પાણીમાં, અને ગાથા વસૂલ કરવાની. એટલે એને આવડે કે ના આવડે એ લક્ષ્મીકાંત પ્યારેલાલ ગાયને જ લલકારશે એ ગાવાનો. હવે પેલો કંટાળી જાય, અશુદ્ધ હોય, ઉચ્ચાર શુદ્ધિ ન હોય, ક્યાંનું ક્યાં ચાલતું હોય, એટલે એ ચલાવવું પડે. પણ આપણે અમે આપ્યો હોય આદેશ, નાનો બાળક બોલે અને એનો જે ઇમ્પેક્ટ આવે, એની અસર પડે, એને પ્રોત્સાહન મળે, અને એ પછી જે અસર થાય ને એ આખી જુદી હોય છે. એ ખબર નથી હોતી. જે અનુભવેલું હોય ને એની બહાર તમે નથી જતા, એની બહાર જઈ નથી શકતા. મુંબઈની અંદર આ જ રીતે સંઘની અંદર નાના બાળકો પ્રોત્સાહિત થાય એ માટે મહાત્માને કહેવામાં આવ્યું હતું કે સાહેબ આ નાનો છોકરો છે, આ નાનો છોકરો છે સાહેબ, સરસ સૂત્ર બોલે એમ છે, એ સૂત્ર સરસ બોલશે સાહેબ, એને ચાન્સ આપવા જેવો છે સાહેબ. કે સારું. તો કે સાહેબ એના પપ્પા ઘી નહીં બોલે, સક્ષમ એના પપ્પાને બધી પડી જ નથી, એના પપ્પા ધર્મમાં છે નહીં. કદાચ હવે આજે આવશે કે નહીં ખબર નથી, સંવત્સરીએ કદાચ આવતા હોય છે, પણ એ જો આવે ને તો ઘી બોલશે કે નહીં ખબર નથી, કારણ કે એને આવું બધું માનતા નથી એ. અને બીજું આવશે કદાચ તો એ એટલા માટે આવશે કે એના છોકરાને કંઈક સૂત્ર બોલવાનું છે ને એટલે આવે, બાકી તો છેલ્લા દિવસે જ આવે છે. એ દેખાતા નથી, સંઘમાં કોઈ જાણીતા નથી. તો એ વખતે મહાત્મા જે હતા એ મહાત્માએ કીધું કે કંઈ વાંધો નહીં, હું કરી દઉં છું. અને ગમે તેમ કરી અને એ બે છોકરાને અતિચાર અને અધિસંધિ બોલવાના આદેશ આપ્યા. અતિચાર અને અધિસંધિ એટલા સરસ બોલ્યા, એક ભૂલ કાનો માત્ર આઘો પાછો ન થાય એટલે સરસ અતિચાર, કડકડાટ. અધિશાંતિ એટલી સરસ કે લોકો સાંભળતા રહી ગયા. છોકરાને ઊભા કરે, ઊભા કરો, ઊભા કરો, ઊભા કરો, તો ઊભો જ છે. પછી બધા જુએ બેઠેલા ભાઈઓની વચ્ચે ઊભેલો છોકરો દટાઈ જાય એવી એની હાઈટ, એટલા નાના. અને પછી તો ટેબલ મૂકીને ટેબલ પર ઊભા કર્યા, બહુમાન કર્યું, 40 મિનિટ પ્રતિક્રમણ બંધ રહ્યું. અને એટલું બધું બહુમાન, એટલું બધું માન. અને ત્યાં સંઘમાં બધાએ કીધું કે વ્યાખ્યાનમાં બોલાવો, વ્યાખ્યાનમાં અનુમોદના કરો. આપણે ત્યાં એક બાળક આવો છે નહીં, કેટલા સરસ સૂત્ર બોલ્યા. 35-40 મિનિટ જે ચાલ્યું ને, તમે અતિચારને 15 મિનિટ ફાળવો છો, અધિશાંતિને 10 મિનિટ ફાળવો છો, આખા પ્રતિક્રમણને 1.5 કલાક ફાળવો, અને એક છોકરાને 1.5 કલાક ફાળવો. એ છોકરો કેટલો અંદરથી મોટિવેટ થાય. એ છોકરાને થયું કે આપણે નવું ગોખીએ, આપણે નવું ગોખીએ. સંઘની વચ્ચે બહુમાન થયું. પછી રત્નસુંદર વિજય મહારાજ પધારેલા મુનિ અવસ્થામાં તે વખતે, ત્યાં પધાર્યા તો ખંખેરી નાખ્યા હતા. ટાઈ બાંધીને સવારના પોરમાં કોન્વેન્ટ સ્કૂલમાં જતા છોકરાઓને જોઉં છું ત્યારે આમ ગળામાં પટ્ટો બાંધીને બોકડો કાપવા કતલખાને જતો હોય, બકરી કાપવા કોઈ હલાલ કરવા લઈ જતું હોય, એવું દ્રશ્ય યાદ આવે છે. સાહેબ કચકચાવીને બોલેલા. અને છોકરાની લઘુ શાંતિ સાંભળી પ્રતિક્રમણમાં, સ્તબ્ધ થઈ ગયા કે આટલી શુદ્ધ ઉચ્ચાર સાથે લઘુ શાંતિ કઈ સ્કૂલમાં ભણે? કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો હતો એ કે હા. બીજે દિવસે સાહેબે કીધું કે બહુમાન કરવું પડે આ છોકરાનું, આટલું સરસ, આટલા સરસ સૂત્ર કઈ પાઠશાળામાં ભણે? તો કે સાહેબ પાઠશાળામાં ભણે છે, પણ કે ઘરે પાઠશાળામાં નથી આવતો, લગભગ તો ઘરે ભણ્યું છે, મમ્મી પાસે તૈયાર કર્યા છે સૂત્ર. એ બધા સૂત્ર બોલનારનું ફરી પાછું બહુમાન કરાયું. આ બહુમાનના આધારે આજે અમે અહીંયા પહોંચ્યા. આ છે ને અમારું બહુમાન થયેલું. હું મારી વાત કરું તમને પોતાને. અતિચાર મારા ભાઈ મારા સાહેબ બોલેલા, અધિશાંતિ હું બોલેલો, લઘુ શાંતિ હું બોલેલો, અને મારું બહુમાન થયેલું. એ વખતે અમે નાના હતા. એ બહુમાન રકમ છે ને બહુ મહત્વની નથી, પણ એ મોટિવેશન જે મળે, મોટા મોટા લોકો, મહાન લોકો બધા ઇન્ક્લુડિંગ મહાત્મા જે બે શબ્દ બોલે, એ નાના બાળકને ખૂબ પ્રોત્સાહન મળે. અને એનું ચેઇન રિએક્શન આવે કે ચલો આ નવું શીખીએ. મારા પિતાજી હતા, એમને થતું હતું કે આટલું બધું. એને કીધેલું તને બરાબર આવડે છે ને? તો કે હા. સમજીને બોલજે, કારણ કે એમને ભૂલ કાઢતા નથી આવડતી. એ કે ભૂલ ના પડે જોજે. અને અમને એટલી ખબર કે ભૂલ પડી એટલે બીજી બે પડી, સમજી લેવાનું, બાજુમાંથી પડશે. કેમ ભૂલ પડી? કડક મિજાજ એટલો. જે પણ પોઈટ્રી પણ આવડવી જોઈએ તો કડકડાટ આવડવી જોઈએ. એટલે એ બાબત મેં કડક હતા. એટલે એમણે ખાસ કીધેલું, બાજુમાં આવેલા એમને ઊભા કર્યા. એમના પિતાજી કોણ છે? એમના પિતાજીને ઊભા કરો. એમના માતા પિતાને ધન્યવાદ છે. મારા પપ્પા સંઘની વચ્ચે જિંદગીમાં કોઈ દાડો ઊભા નહોતા થયા. એ વખતે ઊભા થયા અને આમ કરીને બેસી ગયા. એ દિવસે એમને પણ આમ શરમ આવી કે બધાની વચ્ચે મને ઊભા કરે. મારી કઈ લાયકાત, હું કયો આચાર પાડું છું? આ છોકરાઓના કારણે મને ઊભો કર્યો, એ બીજ પડ્યું. અને એના કારણે મહાત્મા અને ઉપાશ્રયમાં બીજી વાર, ત્રીજી વાર, 5મી વાર આવવાનું એમને મન થયું. ધીસ ઇઝ ધ વે હી સ્ટાર્ટેડ હિઝ જર્ની. એમની આખી સ્પિરિચ્યુઅલ લાઈફની જર્ની છે, બહુ અલગ લાઈફસ્ટાઈલ હતી એમની, બહુ અલગ. પણ આ દિશામાં પગરણ થયું એનું મૂળ કારણ એ દિવસનું સાંજનું પ્રતિક્રમણ. અને એમાંથી એકદમ આમ ઉત્સાહિત થઈને અંદર આવતા થયા. પછી તો એમને મહાત્માને મળવા જાય 5 મિનિટ, અને બધાને મળવા જાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે તમે સારું કરો છો કે બોલો છો તો એને ગમવાનું છે. અને આ શ્રુતિની ભક્તિ હતી, જ્ઞાનની ભક્તિ હતી. જ્ઞાન ભણવું એ જ્ઞાનની ભક્તિ છે, ભણનારને પ્રોત્સાહન આપવું એ પણ જ્ઞાનની ભક્તિ છે. હવે હું તમને કહું કે જે વ્યક્તિએ મને યાદ નથી,
પણ 11 રૂપિયા કે 21 રૂપિયા પણ એ દિવસે કોકે બહુમાન તો કર્યું હતું. મોટું જાડું કવર, ઓછામાં ઓછા 70 80 100 જણાએ રકમો બોલે બધા. પ્રતિક્રમણ શાંત, મારા આટલા પૈસા, મારા આટલા 51 રૂપિયા, તે બધું ચાલતું હતું. અને એટલા બધા લોકોએ ભેગા મળી અને હું નીકળતો હતો પ્રતિક્રમણ કરીને, તો એક ભાઈ બધાનું ભેગું કરી અને કવર બનાવ્યું અને કહ્યું આ તમારું બહુમાન. પછી કોઈ કે ના હમણાં રહેવા દો, તમને વ્યાખ્યાનમાં બોલાવીને વ્યાખ્યાનમાં બહુમાન કરવાનું છે. પછી વ્યાખ્યાનમાં બોલાવ્યા અને વ્યાખ્યાનમાં બહુમાન કરીને કવર આપ્યું ને હવે એ વખતે જેણે 51 રૂપિયા આપ્યા હોય એણે ઉદય વલ્લભ મહારાજ સાહેબ અને હૃદય વલ્લભ મહારાજ સાહેબ ભરાવાનો લાભ લીધો કે નહીં? મને કહો, લીધો કે નહીં? એ મોટિવેશન ક્યાંથી મળ્યું? જ્યારે આપણને કલ્પના નથી હોતી કે બહુ નાની રકમમાં બહુ મોટો લાભ મળતો હોય. ભણનારને તમે પ્રોત્સાહન આપો છો, એ પ્રોત્સાહન ક્યાં જાય છે? હું 500ની નોટ મૂકીને જ્ઞાન પૂજન કરી શકું છું, પણ 5 ગાથા કરીને એને 500 રૂપિયા આપવા હોય તો વિચાર કરું. આ તો જીવંત જ્ઞાન. આપણે ત્યાં છે ને અમુક વસ્તુ બહુ અજબ છે. મને આશ્ચર્ય લાગે કે કેમ આપણે નથી સમજતા. આપણી જ્ઞાન શક્તિ વિકસિત થવી જોઈએ. હમણાં જો જીવદયાની ટીપ કરું ને તો સુખી સંપન્ન માણસ 51,000 રૂપિયાથી શરૂ કરશે. નાનો માણસ પણ કહેશે કે 1500 રૂપિયા 2500 રૂપિયા બોલશે જ, બરાબર? હવે આ 2500 તમે જીવદયામાં બોલ્યા, તમે જીવદયામાં લખાવ્યા, જીવદયાની રસીદ મળી, જીવદયા ખાતે જમા થયા. એ 2500 આજે કાલે પરમ દિવસે થોડા દિવસ બેંકમાં કે ખાતામાં રહ્યા, એક વન ફાઇન ડે એ વિડ્રો થયા, એમાંથી પેમેન્ટ થયું, એમાંથી ઘાસ આવ્યું, એ પછી ઘાસ ગૌશાળામાં કે પાંજરાપોળમાં નખાયું અને પછી ગાયે ખાધું, ત્યારે જીવદયા પડાઈ, બરાબર? તમારા 2500 લખાવેલા હતા નવેમ્બરમાં અને જીવદયા જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં પડાય, બની શકે. આ ઇટ ઇઝ પોસિબલ, બરાબર છે? હવે બાળકને સંસ્કાર આપ્યા હોય કે ફટાકડા નહીં ફોડવાની બાધા લીધી, એણે એડવાન્સમાં જીવદયા પાડી છે. ફટાકડા કોને કોને નથી ફોડ્યા એ બાળક ઊભા થાય અને એમને આપણે બહુમાન કરવાનું હોય. હવે એ બહુમાન કરતા પહેલા ઓલરેડી એને એડવાન્સમાં જીવદયા પાળી લીધી છે, પછી આપણે એને આપીએ છીએ. અને ત્યાં આગળ આપણે એને 85 રૂપિયાની વોટર બોટલ આપી હોય, 35 રૂપિયાનું કંઈક આપ્યું હોય, ટોટલ 125-150 રૂપિયાની વસ્તુ આપી હોય, એણે પોતાના ફટાકડાના એક આખા મોટશોખ છોડ્યા. એ બાળકને પ્રોત્સાહન આપ્યું હોય ને, એ સંસ્કાર કેવી રીતે મળે છે ને? કે આપણને એમ થાય કે હું આમ જીવદયાના પાલન માટે આપું છું, ચોક્કસ, પણ આનામાં જીવદયાના સંસ્કાર પડે છે અને ઓલરેડી જીવદયા પાળી ચૂક્યો છે. એ પછી મારે પેમેન્ટ આપવાનું છે. ઓલામાં તો આપું પછી જીવદયા પડાશે, આ તો પાળી લીધા પછી મારે આપવાનું. તો કોઈ વ્યક્તિને એમ ના સૂજે કે આ કેમ થાય. ભીવંડી અહીંયા પાઠશાળા ચાલે ને, એના મૂળમાં તમે જાઓ. ગચ્છાધિપતિ જયગોશ્વરીશ્વરજી મારા ત્યાં પધારેલા ત્યારે એક ભાગ્યશાળીને નિયમ આપેલો, મને આજની ખબર નથી પણ ઘણા વર્ષો સુધી કદાચ એ આજે પણ હશે. એ ભાગ્યશાળી નિયમ કે આખી વાર્ષિક ઇનામ વિતરણ જ્યારે હોય ત્યારે બધા બાળકો જે ભીવંડીના આવે ને એને વાર્ષિક ઇનામ જે આપવાના હોય એ બધા ઇનામ મારા તરફથી આપવાના. યરલી 18 થી 22 લાખના ઇનામો આપે છે. યરલી વન ડે હોય. 900 થી 1100 ની વચ્ચે સંખ્યા હોય એલિજિબલ, ઇનામ માટે એલિજિબલ. નોટ એલિજિબલમાં બીજા ફિલ્ટર થઈ જાય. આટલા બાળકો આવતા ત્યાં 3-4 ફેઝમાં સવારથી લઈને સાંજ સુધીમાં પાઠશાળા ચાલ્યા જ કરતી હોય. એ બધા ઇનામો આપવાના વાર્ષિક એકવાર. પણ આખો નવો સંઘ ઊભો થઈ જાય, નવું આખું વર્ગનું વર્તુળ ઊભું થઈ જાય. એટલે ભણવું એ જેમ જ્ઞાનની શ્રુતિની ભક્તિ છે, ભણનારને પ્રોત્સાહન આપવું એ જ્ઞાનની વિશેષ ભક્તિ છે. ભણવાનું આયોજન કરવું, કોઈ સારું ભણી શકે એ મને સુંદર આયોજન કરવું. બસ ભણવું છે પણ ભણવાની અનુકૂળતા નથી મળતી. મહાત્માને રોટલી કે ખાખરો ઓરાવીએ એના કરતાં પણ વિશેષ એમને ભણવું છે અને સમયસર એમને પ્રત કે પુસ્તક જોતું તો મળી ગયું, એ પ્રોવિઝન કરી આપ્યું, એ બહુ મોટી ભક્તિ છે. એમના જ્ઞાન યોગને પ્રોત્સાહન મળે છે. હું સાબરમતીમાં ચાતુર્માસ હતો, એક ગ્રંથ જોતો હતો, મળે જ નહીં. પાઠ સારું કરવાનો હતો. આગલા દિવસે યાદ આવ્યું, ગ્રંથ મળતો નથી. પછી યાદ આવ્યું કે આપણે ભાવનગર હતા ત્યારે જૂનો એક આત્માનંદ સભાનો જ્ઞાન ભંડાર છે, બહુ જૂની જ્ઞાન ભંડાર. એ આત્માનંદ સભામાં આ પુસ્તક જોયેલું અને મેં કીધું આ ભાઈ સંભાળે છે, આપણે એમને ખીવડાવીએ અને ત્યાંથી કાઢીને મોકલાવે તો આપણે મળી જાય ને પાઠ શરૂ કરવાનો હતો. ત્યાં એક ભાઈ છે અમારા પરિચિત, એમને ખીવડાવ્યું કે આ એક પુસ્તકની અર્જન્ટ જરૂર છે. મને કે મળી જશે. મેં કીધું કાલે દિવસ સારો છે, મુહૂર્ત છે, 4 વાગે બપોરે અમારો પાઠ શરૂ થવાનો. મને કે આપને 2 વાગે મળી જશે. બરાબર. હવે રાત્રે વાત થઈ, કાલે કઈ રીતે અમને મળશે ખબર નહીં. સવારે એક ભાઈ આવ્યા, મને કે સાહેબ પેલા ભાઈનો મેસેજ હતો, ત્યાંથી તન્ના ટ્રાવેલ્સની બસ ઉપડે છે, બસના કેબિનમાં ડ્રાઈવરને આપી છે અને મારે અહીંથી તન્ના ટ્રાવેલ્સની અમદાવાદની ઓફિસથી લઈને હું આપને 2 વાગે પહોંચાડી દઈશ. એમનું ફોલોઅપ લે પાછા. તો કે ભલે. પેલા ભાઈ ઉપરી તમે નીકળી ગયા, બસ હમણાં પહોંચશે? તો કે આ બસ હું પહોંચું છું, બસ અમદાવાદ 5 મિનિટમાં પહોંચશે, તમે તરત જાઓ. હા કે હું બસ પહોંચું જ છું. પેલા ભાઈએ પહોંચું છું 15 મિનિટ ખેંચી કાઢી. પછી અટવાયા ટ્રાફિકમાં થોડા, ત્યાં પહોંચતા એમને લેટ થયું. હવે એ ભાઈ ત્યાં ગયા, એની 2 મિનિટ પહેલાં ડ્રાઈવર તો બદલાઈ જાય, ડ્રાઈવર બદલાય, બીજો ડ્રાઈવર બેસી ગયો અને બેક ટુ ભાવનગર. પાછી બસ ગઈ, કેબિનમાં પડી રહી ચોપડી, બસ તો ગઈ. પેલા ભાઈ કે તો ગઈ. અરે ભલા માણસ,
એવા બિચારા ગભરાઈ ગયા. હવે સાહેબને શું કહીશ? એ ત્યાં કીધું. પછી મને મેસેજ મળ્યો. કીધું મને કે બસ તો પાછી ગઈ. કીધું બસ પાછી ગઈ? ચોપડી તો હા, એ હું પહોંચ્યો એ પહેલાં ઉપડી ગઈ હતી, મારે લેવાની હતી, પણ એ તો ત્યાં જ પડી રહી કેબિનમાં. ડ્રાઈવરને કીધું એક ભાઈ આવીને લઈ જશે. એ ભાઈ આવ્યા નહીં તો ડ્રાઈવર થોડો રાહ જુએ. રિવર્સ. કંઈ વાંધો નહીં, હવે આજે મોઢે મોઢે શરૂ કરી દઈએ. હવે કાલે ફરીથી પાછું મળે તો જોજો, બીજું કંઈ ચાન્સ મળે તો. અમારો પાઠ 4 વાગે શરૂ થવાનો હતો. 3:45 વાગે દોડતા દોડતા એક ભાઈ આવે. મને કે સાહેબ ચોપડી. એ ચોપડી લઈને આવી ગયા. બીજું ક્યાંથી લાયા? મને કે તન્ના ટ્રાવેલ્સમાંથી. બીજું બસ પાછી ગઈ હતી? મને કે હા બસ પાછી ગઈ હતી. એટલે અહીંયાના ભાઈએ તો પેલા હાથ ધોઈ રાખ્યા. એ કે હવે કંઈ મળશે નહીં. મેં કહી દીધું કે કંઈ વાંધો નહીં, હવે કાલે વાત. પેલા ભાઈ કે ના ના ના, એમ ના ચાલે, સાહેબનો પાઠ કેમ બંધ રહે? એમને તન્ના ટ્રાવેલ્સની ઓફિસમાં પૂછ્યું કે આ નંબરની બસ છે, અત્યારે ડ્રાઈવર એટ પ્રેઝન્ટ આજે ડ્રાઇવિંગ કરે છે, એ ડ્રાઈવરનો નંબર આપો ને મને. એ ડ્રાઈવરનો નંબર આપો. એમનો નંબર લીધો. પછી બીજી એ અમદાવાદથી ભાવનગર આવે છે, બીજી એક બસ જે ભાવનગરથી હમણાં જ નીકળી છે અમદાવાદ જાવ, એ ડ્રાઈવરનો નંબર આપો. બે ડ્રાઈવરને કોન્ફરન્સમાં વાત કરાવી. તો ધંધુકા પાસે બંને ગમે ત્યાં તમે કંઈક ભેગા થશો ને બસ ક્રોસ થતા, તો કે હા. એ તમને તો એકબીજાની બસ ઓળખતા આવડે? તો કે હા. બંનેમાં તન્ના ટ્રાવેલ્સ લખ્યું હોય? તો કે હા. બસ તો સેજ ધીમા પડજો, કેબિન ટુ કેબિન પાસ કરી દેજો. આ બસમાંથી આ બસમાં આવી જાય, પેલી આવતી બસ લઈને આવી જાય, એટલું કરજો. હું અહીંયા ઊભો રાખું માણસ. એ ગમે તેમ કરીને ચાલુ ધંધુકા પાસે ટ્રાન્સફર કરાવી ચોપડી. સાંજે મળી ગઈ મને ચોપડી 1.5 કલાકમાં. મને કે ના, આપનો પાઠ બંધ રહે કેમ ચાલે? આપણે લાગે કે આ ભાઈને પોતાના બિઝનેસ માટે, પોતાની ડીલ જમાવવા માટે, પોતાની બ્રોકરેજ જમાવવા માટે આપણે 5 વસ્તુમાં મગજ દોડાવીએ, પણ એક મહાત્માનો પાઠ ન બગડે એ માટે જે રીતે મહેનત કરીને આપણે થાય કે એમને કિંમત છે, કે મહાત્માનો પાઠ એક દિવસ પણ બંધ કેમ રહે, પુસ્તક સમયસર પહોંચે કેમ નહીં. આ કોઈ એવું લાઈફ સેવિંગ ડ્રગ નહોતું કે પેલો માંદો પડી જાય, જીવ જતો રહે એક દિવસ પછી. ના પણ એમ કેમ, પણ એને જે અર્જન્સી ફીલ થઈ એના કરતાં પણ જે પ્રાયોરિટીમાં એણે કામ લીધું ને, આ એક શ્રુતભક્તિ છે. આપણે થાય કે કેવી સરસ શ્રુતભક્તિ. અમે હતા મુંબઈમાં, ક્યારેક 7 જણના પાઠ શરૂ કરવાના હોય, 8-8, 9-9 નકલો જોઈએ, તો તમને મળે નહીં, નકલો મળે નહીં. એટલે પછી એક વ્યવસ્થાનું નિર્માણ કર્યું. બોરીવલીથી આજની તારીખમાં સુંદર, આખા મુંબઈમાં કોઈ પણ ઉપાશ્રયમાં, કોઈ પણ સમુદાયના સાધુ કે સાધ્વીને જે પ્રત પુસ્તક જોઈએ, જેટલી નકલ જોઈએ, લગભગ સેમ ડે પહોંચતી થાય. સેમ ડે. એના માટે 70 જણા એપોઇન્ટ કરેલા છે. 70. મુલુંડમાં હોય, ઘાટકોપર ઈસ્ટમાં એક હોય, ઘાટકોપર વેસ્ટમાં એક હોય, ગોરેગામ વેસ્ટમાં એક હોય, સાંતાક્રુઝમાં હોય, અંધેરી પાર્લા ઈસ્ટ વેસ્ટમાં એક હોય. 70 જણા ફ્રોમ ભાઈન્દર ટુ ચર્ચગેટ, આ બાજુ બોરીવલી, આ બાજુ મુલુંડ, ડોંબીવલી, ભીવંડી ને આ બાજુ છેક પ્રોપર બોમ્બે, વાલકેશ્વર, બધા દેરાસરો. 70 જણાનું નેટવર્ક. અને એની સાથે 23 કે 26 એટલા જ્ઞાન ભંડારો સાથેનું સંકલન રાખ્યું છે. એટલે એ જાય, એમને ખબર હોય આ નકલ અહીંથી મળશે. હવે મેસેજ એક જ જગ્યાએ આવે, બોરીવલી. અને બોરીવલીમાં મેસેજ આવે, એ ત્યાંથી ઓફિસ પરથી ખબર પડે કે હવે આમને અંધેરીમાં પહોંચાડવાની છે. એટલે અંધેરીના મેમ્બરને કહેવાનું કે તમારી જવાબદારી, આ મેસેજ તમને ડાયવર્ટ કર્યો, આટલી નકલ, 8 નકલ અમને જોઈએ છે. એ મેસેજ અમને 6ઠ્ઠી મિનિટે પહોંચે. અને સાંજ પહેલાં એટલી નકલો એમણે કોર્ડિનેટ કરી અને મેળવીને પહોંચતી કરવાની. પછી પાછી એમની પર આવે એટલે જમા કરાવવાની, જેમના નામે બોલતી હોય એ કેન્સલ કરાવવાની. આ બધું કામ રેગ્યુલરલી ચાલે. વર્ષે આવી રીતે 8-8, 10-10 હજાર પુસ્તકો પહોંચાડવાનો લાભ મળે છે. 8 થી 10 હજાર પ્રત પુસ્તક મહાત્માઓને મોકલવાનો લાભ મળે. અને એટલો બધો આનંદ થાય કે આટલા બધા મહાત્માઓ ભણે, એમાં 2 પૈસાનો લાભ આપણને મળે. એ છોકરાઓને, યુવાનોને આનંદ થાય. તમે એક કામ ભણાવ્યું, એ કામ દિલ દઈને કરતા હોય, એ બેઠેલા 70માંથી એકેય છોકરા જાણીતા નથી. એ લોકોને જવાબદારી એટલી જ કે અઠવાડિયે 2, 3, 4 વાર કોલ આવે, ગમે ત્યારે. કોઈક વાર મહિનામાં 2 કોલ આવે, કોઈક વાર ઉપરોપરી 4 દિવસ આવે. કયું ગ્રુપ ક્યાં છે એના પર આધાર છે. કોઈક જગ્યાએ વધારે, એને બાકીના ભંડારોમાંથી કોર્ડિનેટ કરવાનું. એને ખબર છે કે 3 મારે જોઈએ છે, 4 આ લઈ આવશે, તું મને અહીંયા પહોંચાડું લઈ. એ બધું એ કોર્ડિનેટ કરે. સેન્ટ્રલી એક જગ્યાએ આવ્યું, ત્યાંથી એક જગ્યાએ ડાયવર્ટ કર્યું, હવે એની જવાબદારીમાં આવે, બાકીનું બધું કરી દેવાનું. આ વ્યવસ્થા છે. કેટલાક 2-3 જણા એવા છે અમદાવાદમાં, તમે એમને કહો એટલે તમને સેમ ડે એ નકલ પહોંચતી થાય ને થાય. નાનો માણસ એક્ટિવા પર રોજના 80 કિલોમીટર અમદાવાદમાં ફરે છે, 80 કિલોમીટર રોજના. અને 3 થેલા ઊંચકીને ફરતો હોય. બધે પુસ્તકો પ્રતો પહોંચતા કરે. તમે પૂછો, ગ્રંથો કરતા એના રચયિતા બધું ના મોઢે હોય ને, એ કયો ભંડારમાંથી મળશે ને અત્યારે નહીં જવાય, એ પાછું 12:15 બંધ થઈ જાય. મારે 5 વાગે જવાશે, કાં તો સવારે 9 વાગે જવું, એ 11 વાગે પછી બંધ થઈ જાય છે. અત્યારે ત્યાં ગ્રંથ ભંડારમાંથી નહીં મળે. એને બધાના ટાઈમિંગનો ખ્યાલ હોય, લેવાનું, લઈને પહોંચાડવાનું, પહોંચેલું પાછું બધો જ એને ખ્યાલ હોય. એટલા બધા પરિચિત કે તમે ચિઠ્ઠી આપીને, એ ચિઠ્ઠી આપી હોય અને એમાં નકલો લખી હોય, લખનાર મારા જેવો કોઈ ઉતાવળીઓ જો લખી નાખે ને, ચોકસાઈ વગર જો લખ્યું,
તો બધું લખે આટલા પુસ્તક જોઈએ પણ ક્યાં જોઈએ કયા ઉપાશ્રયમાં એ જ ન લખે. હું લિસ્ટ તમને આપી દઉં પણ પાછું હું કયા ઉપાશ્રયમાં છું તો લખવાનું ને. તો એ અક્ષર જોઈને કે આ અક્ષર પેલા મારા સાહેબના છે એ અત્યારે જૈન મર્ચન્ટમાં છે તો મારે પાલડી જૈન મર્ચન્ટમાં પહોંચાડવાનું. એને અક્ષર જોઈને ખબર પડે કે આ મારા સાહેબ અહીંયા હશે. આ લગભગ આ પુસ્તકો છે ને આ રેન્જના બસ આ પુસ્તકો લગભગ આ લોકો મગાવે છે. આ બસ એમને જરૂર હશે. આ ટાઈપનો અભ્યાસ આમના ગ્રુપમાં ચાલે છે. એટલી બધી એમની જાણકારી ચોકસાઈ સાથે એ ત્યાં જ પહોંચે. સાહેબ આપની ચિઠ્ઠી છે ને? હા સાહેબ નામ તો લખો સાહેબ, મને ખબર જ નહીં. હું તો કેવી રીતે પહોંચ્યું? એ તો સાહેબ પછી ખ્યાલ આવી ગયો કે આની પહેલાં તમે આ ગ્રંથ મગાવ્યો તો એની પછી લગભગ આ ભણતા હોય એટલે મને લાગ્યું કે આ તમારા લોકોમાં જ હશે કે એટલે પછી આના અક્ષર તમારા જેવા લાગ્યા કે એટલું બધું એમને પરિચિત. કેવી ઉત્તમ જ્ઞાન ભક્તિ છે. જ્ઞાનનું ભણવાનું આયોજન થઈ શકે, પ્લેટફોર્મ ક્રિએટ થાય એના માટે કેટલું સુંદર. સાબરમતીમાં તમે બેઠા હશો ને કોઈ આરાધક, તમને ખ્યાલ નહીં હોય સાબરમતીમાં ઉપાશ્રય કેટલા પૂછો? 70-75 ઉપાશ્રય હશે બરાબર. આટલા હા એનું કારણ છે સંઘના તો જે 6 કે 8 ઉપાશ્રય હોય બાકી સાધુ સાધ્વીના બાકીના ઉપાશ્રય જે ગણો તમે તો એમાં પર્સનલી સ્થિરવાસ માટે સાધ્વીજી ભગવાન તો ઘણા સ્થિર રહેતા હોય એ ઉપાસની આખી સુવિધા છે. ઘણા બધા એટલા બધા ઉપાશ્રયો છે કે સાબરમતીમાં તમે રહ્યો એટલે તમને એમ જ લાગે કે અહીંયા ત્યાં ગમે તે બિલ્ડિંગમાં તમે જાઓ તો તમને ક્યાંક શ્રમણી ભગવાન જોવા મળે જ. દરેક સમુદાયના ક્યાંક ને ક્યાંક કોઈ થાક્યા હોય, વૃદ્ધ હોય, નાદુરસ્ત બધા ત્યારે અદ્ભુત કક્ષાની ભક્તિ સાબરમતીના જૈનો કરે છે. ત્યાંના શ્રેષ્ઠીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ એની ભક્તિને બિરદાવી પડે એટલી સુંદર ભક્તિ. આસપાસના દરેક ઉપાસની આસપાસના 2-5 હોય એ લોકો ધ્યાન ખૂબ રાખતા હોય. એ જ્ઞાન મહાત્મા, વૃદ્ધ મહાત્માનું ખૂબ સરસ ભક્તિ હોય. હવે એમને ભણવું હોય તો વ્યવસ્થા શું? એ ભણવા માટેની વૃદ્ધ 2 છે, સેવામાં બીજા 3 છે. એ 3 કંઈ 75-85ના નથી, 40, 55, 52, 58, 48ના છે. એમણે થોડા વર્ષ ત્યાં રહેવું પડે છે બીકોઝ બંધાયેલા છે વૃદ્ધની સેવામાં. તો હવે એમને જો ભણવા ન મળે, સંયમ લીલુંછમ ન રહે, જીવન શુષ્ક બને. સંયમ જીવનનો આનંદ અને પ્રગતિ બધું જ્ઞાનના આધારે, તો એમને જ્ઞાન કેવી રીતે મળે? તો ત્યાં આગળ એક જગ્યામાં સરસ રીતે પાઠશાળા ગોઠવાઈ, પુનર્જીવિત થઈ, આખી પાઠશાળા સરસ રીતે ચાલતી થઈ. આજની તારીખમાં 10 વર્ષથી બરાબર હું પોતે પર્સનલી ધ્યાન અપાવું છું. પ્રિયાંકભાઈ છે, પૌરિકભાઈ છે, એક ત્યાં દર્શનભાઈ છે અને જરૂર પડે ત્યારે ફરતામાં એક દક્ષેશભાઈ છે. એ લોકો ધ્યાન આપતા હોય. ત્યાંની પાઠશાળામાં આ 3 અને ઉપરાંતમાં જરૂર પડે ત્યારે ચોથા કોઈ જાય. આ રેગ્યુલરલી રોજના 4 કલાક ત્યાં અલગ અલગ પાઠ ભણાવે. ઉપમિતિનો પાઠ હોય, બૃહદ સંગ્રહનો પાઠ હોય, કમપણીનો પાઠ હોય, ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો પાઠ હોય. કોઈકમાં 12, કોઈકમાં 8, કોઈકમાં 7, કોઈકમાં 6 સાધ્વીજી ભણતા હોય. ડેઈલી રોજના 25 થી 35, ચોમાસામાં ઘણીવાર 60, 70, 75, 77 સાધ્વીજી ભણતા હોય. મુમુક્ષુ છોકરી હોય 4-5 એ ભણતી હોય. એ ભણ્યા કરે. મહિને 1.5 લાખ 2 લાખનો પગાર થાય એ વ્યવસ્થા કરવાની. પણ આ પરબ થઈ પરબ. તમારા 75 ઉપાશ્રયમાં રહેનારા કોઈ પણ શ્રમણી ભગવાનને 5 મિનિટ્સ વોકિંગ ડિસ્ટન્સ પર ત્યાં મળે અને ત્યાં મળી જાય અને ત્યાં સરસ મજાની સુવિધા મળે. જૂનું સ્નાત્ર મંડળ છે, સાબરમતી સ્નાત્ર મંડળ, લલિતભાઈ ધામીવાળું. એમની એક જૂની જગ્યા હતી નાની, એ લાંબો તમને S2, S1 બોગી હોય ને એવું લાગે, આમ લાંબી આટલી સાંકડી પણ આમ લાંબી જગ્યા હતી. એ જગ્યા જોઈ કે એ જગ્યા એમને પડી છે, કંઈ ઉપયોગમાં નથી. તો એ સંગીત મંડળવાળાને વિનંતી કરેલી, એ લોકોએ હા પાડી અને એ જગ્યા વપરાશમાં લઈ અને ત્યાં આગળ કારણ કે કનેક્ટિંગ 1, 2, 3 બધાને નજીક પડતી હતી. ઘણા બધા ઉપાશ્રયોને કનેક્ટિંગ નજીક પડે એવી જગ્યા હતી. કોઈ ઉપાશ્રયમાં એવી જગ્યા ના મળે કારણ કે ત્યાં રહેતા હોય, બીજાને ડિસ્ટર્બ ના થાય. એટલે એ જગ્યામાં બધા આવે અને બપોરના 4 કલાક ત્યાં આગળ વારાફરતી કલાક ત્યાં ગોઠવેલું જ હોય. એ ગાદી પાથરેલી હોય, પંડિતજી ત્યાં આવે, બેસે, બધા ત્યાં ગોઠવાય, બધું થઈ જાય અને ત્યાં આગળ બધાએ સાથે સમૂહમાં ભણવાનું. 6 ને 5 સમુદાયના શ્રમણી ભગવંતો એક પાઠમાં ભેગા બેઠા હોય, એક રસ થઈને ભણતા હોય. અને આજે કેટલા બધા ગ્રંથો, આ મને ખ્યાલ છે ત્યાં સુધી 8 વર્ષથી હું બરાબર ધ્યાન આપું છું. દર વર્ષે 7, 8, 10 નવા ગ્રંથો પૂરા થાય ત્યાં આગળ. કદાચ વધારે ગ્રંથો થતા હશે. એટલા સુંદર અભ્યાસ બધાના થઈ જાય, આપણો આનંદ વધે કે આ કેટલી મોટી વસ્તુ. જ્ઞાનની તમે ગોઠવણ કરો ને, એ તમે ગોઠવો તો તમને ખબર પડે કે શ્રુતિની ઉત્તમ પ્રકારની ભક્તિ છે. હું ભણીશ તો કેટલું ભણીશ, પણ કંઈક સરસ ગોઠવાય અને જો ગોઠવાશે તો 50 જણા, 100 જણા, 150 જણા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કદાચ 250 સાધ્વીજી ભણી ગયા હશે. કોઈ 3 વર્ષ, કોઈ 2.5 વર્ષ, કોઈ 2 વર્ષ. આ ભણીને એમને જે લાભ થયો એ અનેકને ભણાવશે. એ બધો લાભ આના આયોજનમાં થયો. એવું કંઈક ગોઠવવું પડે, ભણે અને ભણી શકે એવું સુંદર આયોજન હોય કે જે આયોજનના આધાર પર એ ભણનારા હોય. એટલે ભણનારને પ્રોત્સાહન, ભણવાનું પ્રોવિઝન ઊભું કરવું, જાતે ભણવું. 4થા નંબરમાં ભણાવનારને પ્રોત્સાહન. જે ધર્મગુરુ વર્ગ હોય, શિક્ષક વગેરે હોય એને ખૂબ પ્રોત્સાહન મળે. આપણે એવા પુણ્યશાળી છીએ,
અને એવા પ્રમાદી છીએ. આપણો પ્રમાદ અને આપણું પુણ્ય બંને છે ને પરસ્પર સ્પર્ધાય છે. મારો પ્રમાદ એવો છે કે મારા બાળક ખાતર પણ 10 મિનિટ કાઢવાની મારી કોઈ ગુંજાઈશ નથી. મારી પાસે બ્યુટી પાર્લરનો ટાઈમ છે, મારી પાસે અધર એક્ટિવિટીઝનો ટાઈમ છે, મારી પાસે જોબ માટે ટાઈમ છે, મારી પાસે બીજા કામ માટે છે, મારે ઘણા બધા કાર્યો છે. પણ સંતાનને સંસ્કાર આપીને એને ભણાવીને તૈયાર કરવો એ માટે બહુ મહાન બે ઈચ્છા હોય છે, બહુ મહાન ઈચ્છાઓ બે. અત્યારના જે મોમ તૈયાર થાય ને એ લોકોની બે મહત્વની ઈચ્છા હોય. મારું સંતાન ખૂબ સંસ્કારી પાકે, ઈચ્છા નંબર 1. ઈચ્છા નંબર 2, આ કામ મારા સિવાય બીજું કોઈ કરી આપે તો બહુ જ સરસ. આ બીજી ઈચ્છા હોય કે જો કોઈ આઉટસોર્સિંગથી કરી આપતું હોય ઇટ્સ વેરી નાઇસ, બહુ સારું. અને એ જ્યારે થતું હોય ને, હું ગોવાલા ટેંક હતો, ગોવાલા ટેંકથી તીનબત્તી જતો. જ્યારે જઈએ ને ત્યારે પાછળ હેંગિંગ ગાર્ડનના રોડથી જઈ શકાય. એ પાછળના રસ્તે જઈને પાછા આવીએ. જઈને હવે સવારે વહેલા જઈએ ત્યારે તો જોગિંગ કરનારા અમને આમ ઢગલો મળે, ઢગલો. બધા દોડાદોડ કરતા જ હોય, ટ્રેક હોય આખો, સવારના પોરમાં દોડતા હોય. નવા તો ખબર નહીં બધા કોની સાથે વાતો કરે છે, બધું ભરાવેલું ન દેખાય કંઈ, એમને બોલતા હોય, હેન્ડ ફ્રી ધન દોડતા હોય. અને એવા અને અમુક વખતે તો બેન અહીંથી દોડાદોડ કરતા હોય, હાથમાં સાંકળ હોય, એ કૂતરું લઈને ચાલતા હોય, પાછા કૂતરાને દોડાવે, કૂતરાને જોગિંગમાં લઈ જાય સવારે. એમનો બાબો હોય નાનો, આવડો બાબો, એ બાબો બાબા ગાડીમાં હોય, એ આયા બાબા ગાડી ચલાવતી આ બાજુ, મમ્મી આ બાજુ કૂતરા સાથે હોય, બાબા ગાડી બાબાને પેલી આયા ચલાવતી હોય. આપણે આમ જોઈએ ને, મારા જેવો હિંમત ન કરી શકે, બાકી હિંમત કરવાનું મન થાય કે બેનને જઈને પૂછે કે બેન 1 મિનિટ, આ બેમાં તમે જન્મ કોને આપ્યો, તમે કોના મમ્મી છો? આમ આપણને લાગે કે નો ટાઈમ છે જ નહીં, ફુરસદ છે જ નહીં. આ લીવ એન્ડ લાયસન્સ ઉપરની મધરહુડ છે અત્યારે. છોકરાને એકદમ આમ મારે મમ્મી થવાનું મન થયું તો એકદમ લાવ દીકરો, આમ તેડી લીધો, રમાડી લીધો 2 મિનિટ, ઓકે માય રોલ ઇઝ ઓવર, ચલો હવે તું એની મમ્મી જા. અને આ લીવ એન્ડ લાયસન્સ પર 15-20 મિનિટ માટે જરા મમ્મી થવું હોય તો મમ્મી થઈ જવાનું અને પછી સોંપી દેવાનું. આમાં મમ્મી ન હોય. મમ્મી તો એવા હોય જે અમને ભણાવતા, રોટલી વણતા ભણાવ. આ ઢીચણ છે ને, આ ઢીચણ પર 5000 વેલણ ખાધા હશે. રોટલી વણતા જાય અને ભૂલ પડે, ફટ સરખું બોલ. આમ રોટલી વણતા જાય, ફટ પાછું સરખું બોલ. પછી તો હું દુબળો પાતળો હતો ત્યારે, વેલણ ખાઈને ઢીચણ વાગે. પછી તો હાથ રાખું, જેવો એક જગ્યાએ ફિક્સ રાખો ત્યાં જ મારો. ને મારે બામ એક જ જગ્યાએ ઘસવો પડે, બધે ઘસવો પડે. હું ફિક્સ રાખું. પછી પેલો એમનું કપડાનો ડૂચો હોય સાફ સુફી મળે, એ ડૂચો લઈને બેસું. મારે ને તો ડૂચો લઈ લો વચ્ચે, એટલે મને ન વાગે. પણ એટલા મમ્મી કડક, ગાથામાં ભૂલ ચલાવે નહીં. અને રોજના 2 કલાક, રોજના મારી પાછળ ને મારા ભાઈ પાછળ 1 કલાક પ્લેટફોર્મ પર બેસાડે. તમે જોજો વ્યાખ્યાનમાં છે ને હું રસોઈના દાખલા બહુ આપું છું, બહુ આવે. તો મને બધા પૂછે કે તમે રસોઈ બનાવી નથી, તમને ખબર ક્યાંથી પડી? પણ જોયું, મારું બાળપણ પ્લેટફોર્મ પર વીત્યું છે. હા, એટલે એ બધું જે જોઈને ગાથા કરતા આપણું ધ્યાન તો ડાફોડિયા તો મારતા જોઈએ. એ જોઈને ડિસ્પ્લે આજે ખુલ્યું, હા, પણ એન્ટીના તો ત્યારે વર્ક કરતું હતું ને, બધું અંદર ઉતરેલું હતું. એ વખતે ઢોકળા કેમ બનાવ્યા, આ કેમ બનાવ્યા, રોટલી કેવી રીતે વણતા હતા, બધું આમ બનાવવું હોય તો આવડે નહીં, બાકી બનાવી શકીએ એવું જોઈને શીખી ગયા. આ જોતા ગાથાઓ ત્યાં કરાવતા, બેસાડીને રોજના 2 કલાક કાઢવાના. હા, મારી પાઠશાળા ભણતા હતા ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતી વાંચતા ના આવડે. મને યાદ નથી, સકલારત ને કલ્યાણ મંદિરની આ ગાથાઓ પાઠશાળામાં લીધેલી. એ પેલાની બધી ગાથાઓ મોઢે કરાવી મને. આખું ભક્તામૃત મોઢે કરાવ્યું છે, અતિચાર આખા મોઢે કરાવ્યા છે અમને લોકોને. અજીત શાંતિ રાગમાં કઈ રીતે બોલવાની, કઈ રીતે ત્યાં શીખવાડ્યું. અમારી પ્લેટફોર્મ, અમારી પાઠશાળા હતી, ત્યાં મોકલે, ત્યાં બેસાડે. અને રોટલી વણવાનો, રસોઈનો એમનો ટાઈમ ફિક્સ, એ ટાઈમ પર બેસાડી દેવાનું. 1 કલાક મારો હોય ને 1 કલાક ભાઈનો હોય. 2 કલાક રોજના કાઢવાના. ત્યારે દીકરાની પાછળ મહેનત લીધેલી એ માતાને યાદ નહીં કરવાના? કેટલો ઉપકાર હોય છે, કેટલી આમ તમન્ના હોય છે કે હું મારા દીકરાને આગળ વધારું. એની પાછળ સમય કાઢવા માટે 2 કલાક એમને કાઢવા પડે. એમને ફાયદો શું થવાનો છે? એ એમની જવાબદારી, એમનું કર્તવ્ય અને એમનો આનંદ હતો, ત્યારે એ કરતા હતા. એ રીતે સમય કાઢવો પડે. પણ સમય ન કાઢીએ તો પછી પાઠશાળામાં એ મોકલી દઈએ. પાઠશાળા એટલે શું? 40-50 નિષ્ક્રિય મમ્મીઓનો દસ્તાવેજી પુરાવો. વોટ ઇઝ પાઠશાળા? 40-50 ઇનએક્ટિવ મોમનું ઓપ્શનલ મોમ, બસ એ જ કહી શકાય. ધીસ ઇઝ એન ઓપ્શનલ મમ્મી. એટલે એ મમ્મી, એ પાઠશાળાના ટીચર શું કરે છે ખબર છે? જો પાઠશાળાના ટીચર મારી સામે બેઠા હોય ને, એમાં 40 શ્રાવિકાના દર્શન થવા જોઈએ. તમને કેટલું બહુમાનનીય વ્યક્તિત્વ છે. 35-40 જણાને ભણાવે, આજે કરે. અને હાલત તમે જુઓ ને તો ઘણીવાર આપણે એની કિંમત કદર ના કરી શકીએ. ગૌરવ કરવું જોઈએ, જ્ઞાનનું ગૌરવ છે, એ જ્ઞાનીનું ગૌરવ કરવું જોઈએ. એમને કોઈક સંઘમાં ન થતું હોય તો અમે સૂચના કરીએ કે ભાઈ આ રીતે ન હોય. સર તમે કાલે આવ્યા નહોતા, આ નહીં ચાલે તો હું પગાર કાપીશ, પછી આ ચાલશે નહીં. આમ જાણે એવી રીતે સાદા એમ્પ્લોયની જેમ એમની સાથે વાત ન કરાય. કદાચ નથી આવતો એમને કારણ પૂછો અને પછી કહીએ
પણ એમની સાથેનો વર્તાવ જ્ઞાનના અપેક્ષાએ જુદી એંગલથી હોય. બહુમાનનીય વ્યક્તિત્વ છે. આજે ખાલી અમદાવાદમાં આવા 700-800 જણા છે, જેના કારણે આખા અમદાવાદના હજારો બાળકો શ્રુત જ્ઞાનના ભાગી બને છે. એ 700-800 લશ્કર કહેવાય આપણું. એ જો નીકળી જાય તો કોણ સક્રિય બનવા તૈયાર છે? ઘરે છે ફુરસત કોને? 40, 50, 70, 100 આવીને બેસે ને એની પાછળ કેટલું જબરું મૂકવાનું ને કરવાનું. જે પાઠશાળામાં 15 થી 20 બાળકો આવતા હોય, અચાનક એક જ મહિના પછી જુઓ એ પાઠશાળામાં 80-75 બાળક આવતા થાય. 5 ટાઈમ્સ. જે પાઠશાળામાં કલાક માટે આવેલા સર 20 મિનિટમાં પતી જતું અને 25 મિનિટ નવરા બેઠા રહે, એ ત્યાં 3 ટીચર છે અને બધાને 15 મિનિટ ઓવર ટાઈમ આપવું પડે છે. કેમ? તો કે ચાલો પાઠશાળા જઈએ. સંકિત રૂપની એક સ્કીમ મુકાઈ. શ્રુતની એવી ભક્તિ, કરોડ, 2 કરોડ, 6 કરોડ, 4 કરોડના ઇનામો વર્ષે આપવાના. પણ આખા વર્ષ દરમિયાન તમે ગણતરી ગણીને થાકો તો ઇન લેક્સ ગાથાઓ થાય અને 80-90 હજાર લોકો એનરોલ થઈને અંદર જોઈન્ટ થાય. એક્રોસ ધ કન્ટ્રી બધા કેટલાય લોકો અંદર જોડાય અને એ રીતે પાઠશાળામાં અંદર ભાગ લે અને એના આધાર પર ઇનામ તો મળે, પણ પાઠશાળા વિભાગની આખી મહાપૂજા હોય ને એવું અનુષ્ઠાન. શ્રુતે ભક્તિ, ભણનારને પ્રોત્સાહન, ભણાવનારને પ્રોત્સાહન. તમે ભણાવનારને પ્રોત્સાહન આપો. સારામાં સારી સંખ્યા છેક સુધી પાઠશાળામાં જે પકડી રાખે એ શિક્ષક શિક્ષિકાઓને 51,000, 31,000 એવું બહુમાન ગણે બક્ષિસ આપવામાં આવે. કારણ કે એ તમારી પોટેન્શિયલ હતી ને, તમે પકડી રાખ્યા એટલા બાળકોને. શરૂઆતો થઈ જાય પણ છેક સુધી પકડી રાખવા એ તમારા પર છે. તો તમે એટલે પકડી રાખ્યા ને, એટલે એમને તમે ઇન્સેન્ટિવ આપો તો એ લોકો પકડી રાખે. ભણાવનારને શું? હું આજે અમદાવાદમાં આટલા વર્ષ રહ્યો ને, બહુ સારી રીતે ઓળખું છું. સંઘોના દોષ નથી હોતા, સંઘોની સ્થિતિ પણ સમજી શકાય છે. કોઈ સંઘની આવી ભાવના નહીં હોય. પણ અમદાવાદ ખાતે એટ પ્રેઝન્ટ, હું તમને આ નવેમ્બર-ડિસેમ્બરની વાત કરું કે અત્યારે 40થી વધારે એવા પાઠશાળામાં ભણાવનારા બહેનો છે કે જેમનો મંથલી સેલેરી 950થી લગાવીને 1400 રૂપિયા છે. 950થી લઈને 1400 રૂપિયા. 1400 ઇઝ સીલિંગ. આ મંથલી સેલેરીની વાત કરું છું. 26 દિવસ, 2-14 ને રવિવાર બંધ હોય, 25 કે 24 દિવસ પાઠશાળા ચાલે, એટલે લગભગ એમ કહી શકાય કે 35 રૂપિયા રોજ. વેઇટર ઘાટી નહીં આવે, તમારે કોઈ ના આવે. આજે એક સંગીતકારને હું બોલાવું, સરસ મજાનું ટ્યુન આપે ને 4 ગીતો મને સંભળાવે, આમ 15,000, 35,000, આમ રમતમાં 20, 25, 35, 40 તો આપી દઉં રમતમાં. અને એ 3 કલાકમાં એ મને જે ભક્તિ ગીત સંભળાવે એને હું 35,000 આપવા તૈયાર છું. એ 35,000 રૂપિયા અને 2 વર્ષ ચાલે છે. જે મને સિદ્ધાર્થ બુદ્ધાર્થને સકલ શીખવાડે છે. આપણે એનું બહુમાન પણ નહીં, યોગ્ય કોઈ સેલેરી સ્કેલ નહીં, કંઈ જ નહીં. અને એ કેટલા વર્ષોથી ભણાવતા હોય એ તમે જુઓ તો ખબર પડે કે કેવી પરિસ્થિતિમાંથી ગુજરતા હોય. જે ભાગ્યશાળીને આટલો સોજેલો પગ હતો, એમના ઘરે ગયેલા અને એક સર્વે ચાલતો હતો અમારો. કાર્યકર્તાને કે સાહેબજીને મારી ચિઠ્ઠી આપજો. મારી પર ચિઠ્ઠી આવી કે સાહેબ પંચસંગ્રહ, કમપૈડી, બૃહદ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ બધું ભણાવ્યું છે. 56 વર્ષ ભણાવ્યું. એ બાળકો આજે ટ્રસ્ટીઓ થઈને નિવૃત્ત પણ થઈ ગયા ઘણી જગ્યાએ. મારા હાથ નીચેથી પસાર થયેલા બાળકો 6 વર્ષ ભણાવ્યા, એ લોકો સારી સારી પોસ્ટ ઉપર સંઘોમાં છે. પણ સાહેબ ક્યારેક મનમાં આર્ત ધ્યાન થાય છે, આજે 77-78નો થયો, 56-58 વર્ષ મેં ભણાવ્યું. આજે તકલીફ એવી, દીકરો નથી, દીકરી જમાઈ સાથે રહું છું. અને સાહેબ કયા બાપને દીકરીના ઘરનું ખાવું ગમે? સાહેબ આજે જીવ બળે છે કે આપણા સંઘમાં ક્યારેક મને આ ભાઈના શબ્દો કે ક્યારેક મનમાં એવો બળાપો થાય છે કે મેં મૂર્ખામી કરી કે 50-55 વર્ષ સંઘમાં નાખ્યા. કાશ મેં સરકારી નોકરી કરી હોત તો આજે મને પેન્શન મળતું હોત. આ શબ્દ કે સાહેબ મને ખબર છે કે ભવંતરમાં સંઘની પ્રાપ્તિ ન થાય એવો અંતરાય આ વિચારથી બંધાય. માટે સાહેબ આવા ક્યારેક અનાયાસે આવેલા વિચારો આજે નિંદાગરા કરું છું. આપની સાક્ષીએ આપ આનું પ્રાયશ્ચિત આપજો. આમ રડવું આવ્યું હતું મને. મેં કીધું શું આપું ભાઈ? આ પ્રાયશ્ચિત મારે એમને આપવાનું કે જેના કારણે આ વિચાર એમને આવ્યો, એ શ્રીમંતોને આપવાનું. મારે કોને આપવું જોઈએ પ્રાયશ્ચિત? મને જીવ બળે કે મને પણ આવે, કારણ કે મને પણ ખ્યાલ નથી કે આવી વ્યક્તિઓ હોય છે. તો ઉપેક્ષાજન્ય દોષ મને પણ લાગે છે. તો આનું પ્રાયશ્ચિત એમને ક્યાંથી અપાય? આ બધા આપણે ભાગીદાર બનીએ છીએ આ પ્રાયશ્ચિત લેનારા કે ભણાવનારા આટલા ઉત્તમ શ્રુતે ભક્તિ, આ શ્રુતની ભક્તિ કરનારા શ્રુતધર હોય, ભણાવનારા હોય, એનું આ ધ્યાન આપણે ન રાખીએ, એના ઘરમાં કોઈ સમસ્યા ન રહે, એ મારે જોવાની જવાબદારી બને છે. આપણા જવાબદારીના ક્ષેત્રમાં આવે કે આવી સુંદર આરાધના કરાવનારા કેટલું સુંદર ભણાવે. તમે માનશો નહીં, આમ 4-4 કલાક સુધી આજની તારીખમાં 78 ને 80 વર્ષે ભણાવનારા છે. ચાલી નથી શકતા તો ઘરે બોલાવે. સ્નાત્રના રાગ શીખવું છે? બોલ. હાર્મોનિયમ પર શીખવાડું. 27 બોનું સ્તવન આવડે, જુદા જુદા રાગમાં શીખવાડું અને ઘરે આવી. જો ભાઈ હું ચાલી નહીં શકું, મારા ઘરે આવી જજે બેટા. એ દીકરા દીકરીઓ ઘરે જાય અને ઘરે બેઠા બેઠા એ માજી ભણાવતા હોય 4 કલાક. તારે જે આપવું એ આપજે, કંઈ તો ચિંતા નહીં.
કોઈક 500 1000 આપી જાય, એવા 4-5 હજાર મળે, એમાં એનો ગુજારો ચાલે. બસ આ રીતે આજીવિકા ચલાવનારા બહુ બહુ મોટી સંખ્યામાં છે. પાઠશાળા ભણાવનારા એ લોકો એ કેમ આગળ ન વધે, એને આપણે એવા લેવલનું કેમ ના આપી શકીએ, આપણે એનું બહુમાન વિશેષ કેમ ન કરી શકીએ. જ્ઞાનનું ક્ષેત્ર છે આખા સંઘની. એક છોકરાને MBA બનાવવા માટે કે CA પાસ ક્લિયર કરાવવા માટે સ્ટેટ્સ મોકલું ને કેનેડા મોકલું ને એ બધી વાત તો પછી તો 50 લાખનું પાણી કરું છું, એ જુદું. પણ મારા દેશમાં રહીને પણ મારા છોકરાને કોઈ કોર્સ, ડિગ્રી કોર્સ, હાયર ડિગ્રી કોર્સ કરવો હોય તો ડેફિનેટલી હું 3 વર્ષની અંદર કે 4 વર્ષની અંદર હું 30-40 લાખ રૂપિયા વેડફી દઉં છું. અને 30-40 લાખ રૂપિયા નાખીને મિથ્યા ડિગ્રી એક અપાવી દઉં છું એક જ છોકરાની પાછળ. જ્યારે આખા સંઘના બધા દીકરાઓને 5 પ્રતિક્રમણ પૂરા કરાવનારા એને 10 વર્ષમાં ભેગા થઈને એટલા પૈસા નથી મળતા. 10 વર્ષમાં પણ એક જ વ્યક્તિને એટલા નથી મળતા જે 50 બાળકોનું ભેગું થઈને મળે. એ નહીં, એક જ બાળક પાછળ 15 લાખ, 25 લાખ, 50 લાખ જાય, પણ એને આ નથી મળતું. અને એને આટલું સરસ તત્વજ્ઞાન મળે. આપણે છે ને એ વસ્તુને વેલ્યુ નથી કરી કે કયું ઉત્તમ શ્રુત જ્ઞાન છે અને શ્રુત જ્ઞાનની વર્તમાનની સમસ્યા શું છે. તમે જુઓ તો ખ્યાલ આવે. શબ્દ મળે ને, શબ્દ, એ શબ્દ ક્યાંક મળે એના પરથી દિશા સૂચન મળે. હમણાં મેં શરૂ કરાવ્યું 25 વર્ષ અને 25 વર્ષથી વધારે જે મને પણ ભણાવ્યું હોય, મને લાગી આવ્યું હતું બહુ. અને કે બહુ પીસ થતું હતું કે મેં સરકારી નોકરી કરી તો જે મને પેન્શન મળતું. એ શબ્દ છે ને ઇકોની જેમ વાગ્યા કરે મનમાં કે આપણા સંઘમાં કેમ આ પ્રથા નથી. મને કીધું આપણે શરૂ કરવાની, આપણે ક્યાંય કોઈના પર જવું નથી. શરૂ કર્યું, આ 3 વર્ષ થઈ ગયા, સુપર ચાલે. જેટલે પણ 25 વર્ષ અને 25 વર્ષથી વધારે ભણાવ્યું હોય, એ પ્રવૃત્તા હોય કે નિવૃત્તા હોય, એમને દર મહિને 2500 એમના ઘરે મળવા જ જોઈએ. વર્ષે 30,000 મળે. પીનટ્સ છે. ઇટ ઇઝ જસ્ટ નથિંગ. બોલવા જેવું નથી આ. એમણે જે આપ્યું ને એની સામે આપણે કશું નથી આપતા, પણ એક ટેકો રહેશે, ટેકો. અને એની અસર તમને કહું, 22મું ને 23મું વર્ષ એને ચાલતું હોય ને એમના પત્રો આવે, એ વાંચો. સાહેબ આ વ્યવસ્થા ઊભી થઈ, ખૂબ આશ્વાસન લાગે છે કે 2 વર્ષ પછી, 3 વર્ષ પછી થોડાક નિષ્ક્રિય થશું, શરીર થાકશે, ત્યારે કંઈક અમને મળતું રહેશે. આ આયોજન આપણું સફળ રહે અને આગળ ચાલે તો અમારા જેવા કંઈક ને ટેકો મળશે. જેના 25 હવે પૂરા થવાના જ એ લોકોના પત્રો આવે, તે ફીલ કે ચલો 2 વર્ષ પછી કંઈક સારું અમને ટેકો મળશે. અને આ બહુ મામૂલી વસ્તુ, પણ એમને એટલું પ્રોત્સાહન મળે એ આપણે જોઈએ ને ત્યારે ખબર પડે. પાઠશાળાના બધા ટીચર્સને બોલાવીને બહુમાન કરેલું, ત્યારે કોઈ માજી આવ્યા અને કે સાહેબ અમારું બહુમાન આજે નથી થવાનું, પણ એક વિનંતી કરવા આવી છું. શું થયું? મને કે હું આપની સાથે વાત ન કરી શકું, કોઈ કાર્યકર્તા ભાઈને, કારણ કે મારે સલાહ આપવાની છે. તો એ સલાહ સાહેબ જેને અપાતી હોય એને અપાય. આપ તો વડીલ છો, તો કોઈ કાર્યકર્તા ભાઈ, મેં તો આ ભાઈ છે, એમને કીધું. પછી મેં પૂછ્યું શું કીધું? મેં કહ્યું ભાઈ એ દીકરાની જેમ કે બેટા જો તમે બધા છે ને બહુ સારું કામ કરો છો. 29 વર્ષ મેં ભણાવ્યો હો બેટા. હમણાં 8 મહિના પહેલાં છે ને હું નિવૃત્ત થઈ. તો કે હા આ સંગીતા આવશે, કોઈ સંગીતા આવે, આ સંગીતા હમણાં 8 મહિનાથી આવે તમારી પાઠશાળામાં મારી જગ્યાએ. એ સંગીતા આવશે, તમે સંગીતાનું બહુમાન કરશો ને? તો કે હા મેં 29 વર્ષ ભણાવ્યું, પણ 7 મહિના પહેલાં મેં છોડ્યું ને, આજે મારું બહુમાન નહીં થાય. તો પેલા ભાઈએ કીધું કે બા સાચી વાત, પણ 29 વર્ષમાં સંગીતાબેનનું નહોતું થયું એક વાર. ત્યારે જ્યારે પણ સંઘે બહુમાન કર્યા ત્યારે તમારું થયું હશે? તો એકદમ સાચું, તમારી વાત સાચી. પહેલાં પણ 29 વર્ષ ભણાવ્યું ને, તમે કેટલાનું બહુમાન કરવાના? તો કે 400. અમારા જેવા 35-40 છે, એ 400નું કરો, 440નું કરો, તમને કંઈ ભારે પડે? તમને કંઈ ભારે પડે? આ મોટા મહારાજ બેઠા, આવડા આ મહારાજને કાંઈ ભારે પડે એમ નથી. કે મારી સામે આંગળી કરી, આ મહારાજને કંઈ ભારે પડે એમ નથી, એમને જીભ હલાવવાની છે. બોલો. પણ મારે સાહેબને ન કહેવાય. જો તમને કહું આવા 2-3 હજાર અમને મળે ને ખાલી, એમાં અમારા દીકરાઓ વહુઓ પાસે ક્યાંય હાથ લાંબો ના કરવો પડે. અમારા માનથી અમે રહી શકીએ. નાની મોટી રકમ માટે વારે અમારે માગવું ના પડે. આજે અમારા હાથમાં કંઈ હોતું નથી, પગાર થઈ ગયો બંધ. તો જો વિચારજો કે જ્યારે હવે બહુમાન કરો ત્યારે હમણાં જે નિવૃત્ત થઈ ગયા હોય ને એને તમે બહાર ન કાઢતા, ભેગા લઈ લેવાના. તમારે ક્યાં 400નું કરો તો 440નું, તમારે ક્યાં ફરક પડે છે? વાત તો સાચી છે ને. અચાનક આજે 3 જણા આવ્યા, પ્રવેશ કર્યો, તો અહીંયા કેવા જવાનું રસોઈને? એ 3 જણનું વધારે બનાવજે એમ કેવા જવાનું હોય? હવે 600 જણનું બનતું હોય, 500 જણનું બનતું હોય, 15 જણા પ્રવેશ કરે ત્યાં તો ખપી જવાનું જ, પતી જવાનું. ત્યાં ક્યાં ભરી જાય બધા? આટલું મોટું લઈને બેઠા હોય તમે, અમે જ વધારાના છીએ. આ છે ને બહુ મિનિંગફુલ હતા. એ બિટવીન ધ લાઇન્સ મેસેજ બહુ સરસ હતો કે કોઈ ઘરના સંયોગ એવા હોય એ હાથ લાંબો કરવો પડે કે બેટા 500 રૂપિયા આપજે ને, હમણાં 1500 આપે ત્યાં પૂરા થઈ ગયા. મમ્મી તો ધીમે ધીમે વાપર, મારે પણ અનુકૂળતા નથી. એના દીકરાની પણ કોઈ સમસ્યા છે ના નહીં, પણ એ જે રિએક્શન એના ઘરમાં આવતું હોય, આપણી સેલેરી, આપણી ઓછી સેલેરી, આપણું એક એપોઇન્ટમેન્ટ કોકને ડિસઅપોઇન્ટમેન્ટનું કારણ બની જાય છે. ખબર નથી પડતી શું થતું હોય છે, પણ આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને વર્તમાનની શુદ્ધ ભક્તિ થાય ને બહુ અનિવાર્ય છે.